હવે થોડા ટાઈમમાં વ્રત બધા શરૂ થવાના છે. સાથે આપણે વાર તહેવારમાં મીઠાઈઓ અલગ અલગ બનાવતા જ હોઈએ છીએ. પણ તમારી પાસે ઓછો ટાઈમ હોય અને ઝટપટથી ખૂબ જ સ્વાદિષ્ટ એવી મીઠાઈ બનાવી હોય ને, તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. બહુ જ સ્વાદિષ્ટ એવી બને છે અને ખૂબ જ ટેસ્ટી, બધાને ભાવે ને એવી બનશે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં મેં 8 થી 10 જેટલા કાજુ લીધેલા છે, 5 થી 7 જેટલા બદામ લીધેલા છે. અહીંયા તમારે ડ્રાયફ્રૂટ જે રીતે લેવા હોય તે અટકળે પણ લઈ શકો છો. તમને વધારે એડ કરવા હોય તો કરી શકાય. હવે તેમાં આપણે એલચી એડ કરી દઈશું. જો તમને ઈચ્છા હોય તો તમારે જાયફળ પણ થોડુંક નાખી શકો છો. મેં 2 થી 3 જેટલી એલચી કે તેનાથી ઉપર એટલી એડ કરેલી છે. અહીંયા એવું કંઈ માપ નથી. તમારે જો વધારે સરસ એવી ફ્લેવર જોઈતી હોય તો તમે એડ કરી શકો છો. કેસર પણ એડ કરી શકાય, તેનાથી પણ બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તો આ રીતે તેને સરસ એવો પાવડર કરી લેશું મિક્સર જારમાં જ. અને આ રીતે કરવાથી બધી વસ્તુનો સરસ એવો પાવડર તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે બધો પાવડર રેડી થઈ ગયો છે. હવે આ જે સ્વીટ બનાવીએ છીએ તેમાં આપણે ખાંડનો ઉપયોગ નહીં કરીએ, તેમાં આપણે સાકરનો ઉપયોગ કરીશું. સાકરની તાસીર ઠંડી પણ હોય છે, એટલે મેં ખાંડના બદલે આજે સાકરનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. તો સાકરનો ઉપયોગ કરીશું અને તે મેં અડધો કપ જેટલી સાકર લીધેલી છે. હવે સાકરને આપણે આ રીતે પાવડર કરી લેશું એકદમ. એનું પણ એક રીઝન છે, તે હું તમને આગળ જણાવીશ. તેને આપણે એક નોનસ્ટિક પેનમાં એડ કરી દઈશું, આ રીતે પોળી કરી દઈશું. બને ત્યાં સુધી આ રેસીપી બનાવવા માટે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવો, કારણ કે સાઈડમાંથી બધી વસ્તુ છૂટી પણ પડી જાય, ચીપકે પણ નહીં અને સરસ એવી થઈ જાય. હવે આપણે તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે એમનેમ જ સાકરના પાવડરને ઓગળવા દેશું. તમે જોઈ શકો છો કે કઈ રીતે થાય છે. કેરામલાઇઝ થવા દેવાનું છે. અને ઇનકેસ તમારી પાસે સાકર ન હોય અને તમારે ખાંડમાંથી બનાવવું હોય તો આ રીતે જ આપણે ખાંડને આ પેનમાં એડ કરી દેવાની. આ રીતે ધીમે ધીમે તેને પોતાની રીતે જ કેરામલાઇઝ થવા દેવાની, મતલબ કે પાણી કે એવું કંઈ નાખવાનું નથી. હવે તમે જોઈ શકો છો કે થોડી વારમાં, અત્યારે આપણે લો ફ્લેમ રાખવાની છે, નહીંતર આ બધું બળી જવા કરે. તો આ રીતે આપણે તેને એકદમ બધી સાકર ઓગળી જાય ને ત્યાં સુધી કરવાનું છે. હવે જો સાકર તમે અહીંયા આખી સાકર એડ કરશો ને તો સરખી રીતે કેરામલાઇઝ પણ ન થાય અને તેનું ટેક્સચર પણ સરખું ન આવે અને ઘણી વખત બળી જવા પણ કરે. એટલે આ રીતે તમે કરશો ને તો બહુ સરસ એવું રિઝલ્ટ આવશે. હવે મેં સાઈડમાં દૂધ ગરમ કરીને થોડું રાખેલું હતું, જેથી કરીને કુકિંગ પ્રોસેસ ઝડપથી થાય. તો દૂધને આપણે થોડું થોડું એડ કરવાનું છે. તો મેં અહીંયા અડધાથી પોણા લીટર ઉપર દૂધ એડ કરેલું છે. તમે તમારે જે રીતે એડ કરવું હોય એ રીતે કરી શકો છો. મલાઈ સાથે પણ તમે એડ કરી શકો છો. દૂધની મલાઈ હોય એ પણ આમાં એડ કરી શકાય. તો દૂધને સૌથી પહેલાં જ્યારે આપણે આ કેરેમલ બનાવેલું છે તેમાં થોડું થોડું એડ કરવાનું. સૌથી પહેલાં તમે જોયું હશે કે થોડુંક એડ કરીએ ને એટલે તરત જ બબલ થવા લાગે છે, ઉભરો આવે. તો આ રીતે થોડું થોડું એડ કરવાનું. તો મેં અડધાથી પોણા લીટર જેટલું એડ કરેલું છે. અને આ બધી વસ્તુને ત્યાં સુધી મિક્સ કરવાની જ્યાં સુધી આપણે જે દૂધ એડ કરીએ ને તો જે સાકર છે તેના થોડા થોડા આવી રીતે આમ લમ્સ જેવું થઈ ગયું હોય. એટલે આપણે જે મતલબ તે લમ્સ એકદમ દૂધારે ભળી ન જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું છે. હવે બધું વસ્તુ સરસ દૂધારે ભળી જાય, એકદમ એક રસ થઈ જાય ને ત્યાર પછી મેં 1 થી સવા કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે બુરું ટોપરાનું ખમણ એડ કરેલું છે, નાળિયેરનું ખમણ, તે એડ કરી દઈશું. સાથે આપણે જે ડ્રાયફ્રૂટને ગ્રાઇન્ડ કરેલા હતા, પાવડર બનાવેલો હતો, તે એડ કરી દઈશું. અને હવે આપણે તેને સરખી રીતે મિક્સ કરશું. જ્યારે આપણે ટોપરું એટલે કે ખમણ એડ કરશું નાળિયેરનું એ અને ડ્રાયફ્રૂટ એડ કરીશું ને એટલે આ રીતે તે બધું દૂધને એબ્ઝોર્બ કરી લેશે. અને કલર તમે જોઈ શકો છો, એકદમ માવા જેવો કલર અને એકદમ ટેસ્ટી એવી આ રેસીપી બને છે. તમે એક વખત જરૂરથી બનાવજો. હવે આપણે આ બધી વસ્તુને સરસ એવું મિક્સ કરતા જવાનું છે. જેમ જેમ તે મિક્સ થશે એમ દૂધનું જે લિક્વિડ છે, લિક્વિડ ભાગ એ સરસ એવો ઘટ થતો જશે અને આ રીતે એક જગ્યાએ લમ્સ જેવું થતું જશે. વચ્ચે મેં 1 થી 2 વખત માટે ઘી એડ કરેલું છે, કારણ કે આપણે આમાં કોઈ ઘીનો ઉપયોગ નથી કરેલો. અને આ રીતે એડ કરવાથી તેનું ટેક્સચર એના ઉપર શાઇન સરસ આવે છે. તો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી તેને કરતા જશું. એક જગ્યાએ એકદમ સરસ એવું ઘટ થઈ જાય અને હાથની મદદથી થોડું એવું ગરમ લાગશે પણ ચેક કરી લેવું જોઈએ. તે સરસ એવું ગોળી વળી જતું હોય ને ત્યાં સુધી તેને કરવાનું છે. એટલે સરસ એવું તે મતલબ પાડીશું એટલે પીસીસ પણ સરસ એવા થશે. જો જરા પણ ઢીલું લાગે તો થોડી વાર માટે કરી લેવું. આમાં કોઈ એવું નથી કે તમારે ક્યાં સુધી કરવું. જો તમને એવું લાગે કે ઢીલું છે, જ્યારે થોડી વાર માટે સેટ કરવા મૂકી દો અને લાગે કે ઢીલું છે તો ફરીથી તેને પેન ઉપર લગાવીને થોડી વાર માટે કૂક કરી લેશો એટલે ફરીથી સરસ એવું થઈ જશે.
પણ મેં કીધું એ રીતે ગોળી વળવા લાગે ને એટલે સરસ એવું થઈ જશે. હવે આપણે તેને એક પ્લેટમાં ઘી લગાવીને તેને ઢાળી દઈશું, મતલબ સ્પ્રેડ કરી દઈશું આ બધું મિક્સચરને. અને મેં અહીંયા ઉપરથી ગાર્નિશ કરવા માટે કાજુ અને બદામ લીધેલા છે. સાથે તમે પિસ્તા, અખરોટ કંઈ પણ વસ્તુ લઈ શકો છો, અથવા તો કંઈ બીજી વસ્તુ એડ કરવી હોય તો પણ કરી શકાય. ગુલાબની પાંદડીથી પણ તમે ગાર્નિશ કરી શકો છો. તો આ રીતે એકદમ બારીક એવું તેને કટ કરી લેશું સ્લાઇસમાં. અને આ રેસીપી એવી છે કે તમે ઓછા સમયમાં આસાનીથી બનાવી શકો છો. કોઈ પણ તહેવારમાં આપણે જનરલી એટલા બધા કામ કરવાના હોય ને કે ટાઈમ ન હોય, તો તમે આ સ્વીટને બનાવીને તૈયાર કરશો ને તો બધાને ખૂબ જ ભાવે ને તેવી બને છે. તો આપણી જે આ સ્વીટ જે છે એ ડીશમાં ઢાળેલી, તેની ઉપર આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું અને આ રીતે ચમચા કે ચમચીની મદદથી આ રીતે પ્રેસ કરી દઈશું, જેથી કરીને આ ડ્રાયફ્રૂટ છે તે તેમાંથી છૂટા ન પડે, મતલબ નીકળે નહીં. હવે જ્યારે તે થોડા સેટ થઈ જાય એટલે આપણે તરત જ આ રીતે ચપ્પુની મદદથી તેમાં પીસીસ કરી લેશું, જેથી કરીને આસાનીથી તેને ડિમોલ્ડ કરી શકાય. તમારે જો ઉતાવળ હોય તો થોડી વાર માટે તમે તેને ફ્રીજમાં પણ રાખી શકો છો. જ્યારે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જાય આ જે ઢાળેલું છે એ, ત્યાર પછી તમે ફ્રીજમાં થોડી વાર માટે સેટ કરવા રાખી દો એટલે સરસ એવા પીસીસ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે કઈ રીતે તે તૂટી પણ જાય છે. એકદમ સરસ એવા પીસીસ થશે અને એકદમ સોફ્ટ, ટેસ્ટી એવી, માવેદાર એવી લાગે ને એવી આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે. પાછી ઓછી મહેનતમાં પણ બની જાય છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. આપણે વાર તહેવારમાં બનાવતા જ હોઈએ છીએ, ઘણી બધી મીઠાઈ બનાવતા હોઈએ છીએ. તો તમે આ રીતે પણ એક મીઠાઈ બનાવજો, બધાને મજા આવશે. અને પ્રસાદીમાં પણ તમે આસાનીથી આ મીઠાઈ બનાવીને તૈયાર કરી શકો છો. તો મેં કીધું એ રીતે હું લઈ ગઈ હતી ને તો બધા મને રેસીપી પૂછતા હતા. એટલી સરસ આ રેસીપી બને છે. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ જરૂરથી કરજો કે તમે ક્યારેય પણ આ રીતની રેસીપી બનાવી છે કે નહીં. આપણે ટોપરા પાક કે બરફી કે એવું બનાવતા જ હોઈએ છીએ, પણ આ એક અલગ જ છે. અને આમાં તમારે માવાનો પણ ઉપયોગ કરવો હોય ને તો પણ કરી શકાય, તો પણ સરસ એવું લાગશે. તો જો આ રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.